વડોદરાના ધનોરા પાસે આવેલા જીઆઈપીસીએલ કંપનીને બોમ્બથી ઉડાડવાની ધમકી મળતા દોડધામ મચી છે. કંપનીને બોમ્બથી ઉડાડવાની ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. પોલીસને જાણ કરવામાં આવતા તાત્કાલિક પોલીસ કંપની પર પહોંચી સર્ચ શરૂ કર્યો છે. કંપનીના એમડીને ચેન્નઈથી સિંધુજા શ્રીનિવાસન નામથી ધમકીભર્યો ઈમેલ આવ્યો હોવાની માહિતી છે. આ અંગે કંપનીના એચઆર ડિપાર્ટમેન્ટને ઈમેલ મળતા પોલીસ કમિશનર ઓફિસે જાણ કરી હતી. પોલીસને જાણ કરાતા હાલ બોમ્બ સ્ક્વોડ, એસઓજી, ડીસીપી, લોકલ પોલીસ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી સર્ચ હાથ ધર્યું છે. હજી સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. હાલ તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે ડીસીપી જેસી કોઠિયાએ જણાવ્યું હતું કે જે મેલ મળ્યો છે તે જીઆઈપીસીએલના એમડીને મળ્યો છે. મેલની અંદર બોમ્બ મૂક્યો હોવાની માહિતી દર્શાવવામાં આવી છે. આ અંગેની પોલીસને જાણ થતાં એસઓજી, બીડીડીએસની ટીમ, લોકલ ટીમ, ડીસીપી ક્રાઇમ, એસઓજી ટીમ સહિતની ટીમો દ્વારા સર્ચ કરવામાં આવ્યો છે. પરંતુ હાલ સુધીમાં કોઈ વાંધાજનક વસ્તુ મળેલ નથી. આ મેલ ક્યાંથી આવ્યો છે તે શોધવાનું કામ ચાલી રહ્યું છે. વિજય ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા.